26 વર્ષથી ધોળકાથી દેવભૂમિ દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘ માટે ઉપલેટાના સેવકો દ્વારા માનવ સેવા। છેલ્લા 26 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી છે। ત્યારે આ સેવાઓ અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। રાજકોટ ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે। જેમાં છેલ્લા 26 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રાઓ કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનું સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે। જેમાં આ વર્ષ 26મું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતેના પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે બાદ રસ્તામાં જ રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સેવા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। આ પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં આ સંઘ છેલ્લા 26 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે। અહેવાલ સરફરાજ કોડી, ઉપલેટા। મારું નામ બારિયા રમેશ છે, હું ઉપલેટાનો રહેવાસી છું। અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે, એના માટે અમે વરિયાળી શરબત આજે રાખેલું હતું। 250 થી 300 માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી વરિયાળીનું શરબતનું આયોજન કરેલું હતું। તેથી 50 થી 40 માણસે અમે શરબત લોકોને પાયું અને કમસે કમ 2500 થી 2000 માણસને અમે શરબત વરિયાળીનું આજે પાયું પાનેરાના પેટ્રોલ પંપની સામે। અમે આ 3 વર્ષથી કરીએ છીએ। અમે 30-40 માણસ છીએ। મારું નામ નારાયણભાઈ સુવલભાઈ કુલ, ઉપલેટા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ। આખી જે દ્વારકા ચાલીને જવાવાળા 300 જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે અહીંયા શરબત પાવામાં આવ્યું છે અને રાહદારીઓને જે રસ્તામાં જેટલા રાહદારીઓ 2500-2600 ગ્લાસ જેટલા રાહદારીઓ અને સંઘને શરબત પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી। આ 3 વર્ષથી આ સેવા કરે છે। સેવા તો અમારા ગ્રુપમાં એમ માનો ને કે 50 જણા છે। 3 વર્ષ થયા। જય દ્વારકાધીશ। મારું નામ રબારી વિશાલ છે, ગામ કોલટ। હાલ અત્યારે અમે ધોળકાથી સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે અહીંયા ડુમિયાણીથી નીકળી રહ્યા છીએ અને ઈસરા પાટિયા અમારું રોકાણ છે રાતનું। સંઘમાં લગભગ 200 આજુબાજુ માણસનો સ્ટાફ છે અમારો। 26 વર્ષથી અમે જઈએ છીએ। હું ધોળકાથી દ્વારકા સંઘનો હેતુ એટલે 26 વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે છે ધોળકાથી। હું લગભગ 2-3 વર્ષથી આ સંઘમાં જોડાયો છું। 2-3 વર્ષથી હાલું છું આ સંઘમાં।